દ્વારકાધીશ બધા મિત્રોને અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવી ગયા છીએ અત્યારે અમારા ગામના પાદરમાં, એટલે કે પાટી. अच्छा એક ભાઈની વાટે છે, અમારે જવાનું બહાર થોડુંક કામ છે. ठीक है. અમારે હારે છે નિલેશભાઈ ગુલતર અને એક ભાઈ અમારા આવે છે ધવલભાઈ, એની વાટે ઊભું રહેવાનું છે. તો અમારા આ ભાઈ જો આગળ આ દાદા ઊભા છે, બેઠા છે, રેકડે તરક બરક ખાવી તો એ ભાઈ આવી જાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. આવશે ધરાકનો 100 રૂપિયા. ઓ વધારે ભાવ નથી બધું જ છે ને તરબૂચનો. તરબૂચ 90 રૂપિયા. બરાબર. અમારા ધવલભાઈને વાહન મળે એવું છે ને ગાડી બાડી કઈ છે નહીં આગળ, એટલે અમારે લેવા જવું પડે એવું છે. ને મારે વાહન મળે એવું નથી, એટલે અમારે લેવા જવું પડે પાછું. ફોન આવે કે ભાઈ વાહન નથી, આમાં લેવા આવે. એટલે અહીંથી 2 કિલોમીટર જેવું થાય છે, એટલે ભાઈ લઈ આવી પેલા. તા તો અમારે 3 જણાને જવાનું વાતી જ થાય. એક ભાઈ ચોથાને તૈયાર કર્યો. એક તો મોડું થાય અને એ ભાઈ તો ગાયું છે, ગાયુંમાં જ પાસ આવે અને પછી ઠેઠ અમારે હારે બહુ મોડું થઈ જાય એવું. એટલે એ ભાઈને મેં રદ કર્યું છે. ભાઈને ખબર નથી કે બીજા જવાના ટાયરે ના જાય, એ ભાઈ લઈને તરત આગળ વાત છે. બરોબર. હવે આ ભાઈને લેવા આવ્યા હતા, લઈને અમે પાછા ઉપડ્યા છીએ. આ ભાઈ તો આવે ને ગાડી વગર, એટલે મને લેવા જવું પડે. એ ભાઈ આવી ગયા છે, હવે નીકળી ગયા છે. कितने शानदार विचार रखते हैं. હવે અમે ખાઈ લીધા છે બરફના ગોળા અને ટાટે ઊભા રહી ગયા હતા બરફ ખાવા. આવતું નથી એમાં. કોણ કઈ ના આવતું હવે આવે મને બરોબર. અને આવતો ને મોબાઈલ પકડતા, મોબાઈલ આટે જ પડી જાય. શું કરું? હવે ઉપડ્યા છે ભાઈ. હવે ગાડી ઢીલી મેકી છે. અહીંથી કેટલા કિલોમીટર જઈને ઊભી રહી નક્કી ને. જય માતા. ગાઈડલાઈન ફૂટી ગયું છે, ગાઈડલાઈન નાખી દેવી. ગાઈડલાઈન લગે લગાવવા દેવી. ફાઇનલી ગાઈડ અમે પહોંચી ગયા છીએ ગામ ભડલી. અને અમારે અહીં જવાનું અહીંથી અમારે થઈ જાય 40-50 કિલોમીટર. 40 નહીં, એમ તો 35 જેવું થઈ જતું છે. આ ભાઈ શટર વાંચીને કપડાની ખરીદી કરવા આવ્યા છે. 17 અડધું ખુલ્લું રાખ્યું છે. અને अभी मजा आएगा ना भिड़ो. અમારા નિલેશભાઈની દુકાનનું આપણે જે અત્યારે ગયા હતા, એ તમને ખબર છે હું આટો ગયા હતા. એ ભાઈની દુકાનનું સેટલમેન્ટ કરવા ગયા હતા. એ ભાઈની દુકાન ટૂંકમાં નાથી શિફ્ટ કરવાની હતી બોટાદમાં. આપણે બાબરાથી શિફ્ટ કરવાની છે બોટાદ. અને બધો માલ રહ્યો એ લઈને આપણે અહીંયા બોટાદમાં નાખવાનો છે. ના, ભાઈની શોપ ફૂલ છે, એટલે અમે એ હાટું જ ગયા હતા. સાઈન લાંબો ધક્કો ખાધો છે. અને એ ભાઈનું દુકાનમાં જે આપણે માલ હતો, જે ફર્નિચર એ બધું એનો વહીવટ થઈ ગયો ટૂંકમાં. અને હવે એ ભાઈ અહીંયા વિયાવાના બોટાદમાં ના દુકાન કરશે, ના કપડાં તમારે લેવા હોય કાપડ, એટલે તૈયાર કપડાં ને એવું પાછા રે જે કાપડ આવે ને આપણે સીવડાવવાના, એ સીવડાવવાના જે કાપડ રહે એ ભાઈની દુકાને મળી રહેશે. બોટાદમાં થોડાક ટૂંક સમયમાં આવી રહેશે. 15 દિવસ 10 દિવસ લાગશે, વધારે નહીં લાગે. હવે નીકળી ગયા છે. અને હવે નીકળી ગયા છે ત્યાંથી પાછા. અને હવે જાવી છે ઘર બાર. બરોબર. જય દ્વારકાધીશ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈને ફોલો કરો અને ભાઈને સપોર્ટ કરતા રહ્યો. અમારે જીવન સપોર્ટ ન કરો હાલે, કેમ કે આપણે કંઈ ચેનલ કંઈ છે નહીં. આ ભાઈને છે, આ ભાઈને સપોર્ટ કરો. જય માતાજી, જય ઠાકર.